નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં પરમાણુય વર્ણપટની ચર્ચા કરીશું. પરમાણુનો વર્ણપટ, હકીકતમાં વર્ણપટ શું છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સફેદ પ્રકાશ હોય, સફેદ પ્રકાશ એ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા બધા જ પ્રકાશોનું મિશ્રણ છે. તો આવા સફેદ પ્રકાશને જ્યારે ત્રિપાર્શ્વ એટલે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે તો સફેદ પ્રકાશનું એ તેની તરંગ લંબાઈ અનુસાર વિભેદન કરે છે, જુદા પાડે છે. તરંગ લંબાઈ અનુસાર અથવા આવૃત્તિ અનુસાર અલગ પાડે છે એમ કહેશો તો પણ ચાલશે. દાખલા તરીકે જેની તરંગ લંબાઈ ઓછી હોય તેનું વક્રીભવન વધુ થશે. જેની તરંગ લંબાઈ વધુ હોય, દાખલા તરીકે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય. આપણે દૃશ્યમાન વિભાગની જ વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સારી રીતે ખ્યાલ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એમાં ઘણા ભાગ સમાવિષ્ટ છે. કોસ્મિક રેઝ આવે, ગેમા રેઝ આવે, એક્સ રેઝ આવે, યુવી, વિઝિબલ, આઈઆર, સૂક્ષ્મ તરંગો આવે, રેડિયો તરંગો આવે. પણ આ બધામાં વિઝિબલ છે, દ્રશ્યમાન છે, એ ખૂબ નાનો ભાગ છે. કયા કયા ભાગનો સમાવેશ થાય છે તો તમને ખ્યાલ છે. રેડિયો તરંગો, નેક્સ્ટ સૂક્ષ્મ તરંગો, નેક્સ્ટ યુવી, નેક્સ્ટ વિઝિબલ, આઈઆર, આ બધા જ તરંગો આવે છે. એ તરંગો પૈકી વિઝિબલ એટલે કે દ્રશ્યમાન તરંગ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો ખૂબ નાનો પટ છે. હવે જ્યારે દ્રશ્યમાન તરંગને તમે પ્રિઝમ એટલે ત્રિપાર્શ્વ પ્રિઝમમાંથી પસાર કરશો, તો પ્રિઝમ છે એ સફેદ પ્રકાશનું તેની તરંગ લંબાઈ અનુસાર અથવા કહી શકાય કે આવૃત્તિ અનુસાર અલગીકરણ કરે છે. જેની તરંગ લંબાઈ ઓછી એ વધુ વક્રીભવન પામે, જેની તરંગ લંબાઈ વધુ એ ઓછું વક્રીભવન પામે. સિમ્પલ કહી શકીએ, લેમ્ડા વધુ તો વિચલન વક્રીભવન ઓછું થશે. પણ લેમ્ડા ઓછી હોય, તો વક્રીભવન વધુ થશે. સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે કે VIBZ YOR, જેમાં તમે સારી રીતે જાણો છો કે વાયોલેટ એટલે જાંબલી, જેની તરંગ લંબાઈ ઓછામાં ઓછી હોય તો એ વધુ વક્રીભવન પામે. રેડ એની તરંગ લંબાઈ વધુમાં વધુ છે આ બધામાંથી, તો એનું વક્રીભવન ઓછું થાય. તરંગ લંબાઈ ઓછી એનું વક્રીભવન વધુ, તરંગ લંબાઈ વધુ એની વક્રીભવન ઓછું. તો જ્યારે આવા સફેદ પ્રકાશને ત્રિપાર્શ્વમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એ પ્રકાશ તેની તરંગ લંબાઈ અનુસાર અથવા કહી શકાય કે આવૃત્તિ અનુસાર તે અલગીકરણ પામે છે. આવા જુદી જુદી તરંગ લંબાઈ અથવા જુદી જુદી આવૃત્તિનો જે સમુચ્ચય છે એ સમુચ્ચયને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી તરંગ લંબાઈ અથવા જુદી જુદી આવૃત્તિનો જે સમુચ્ચય છે એને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આ વર્ણપટ સતત વર્ણપટ છે. શા માટે આવો શબ્દ આવ્યો, સતત વર્ણપટ? તો જોઈ શકાય છે આમાં વચ્ચે ક્યાંય ગેપ નથી. વચ્ચે વાયોલેટ છે ઇન્ડિગોમાં ભળી જાય છે, ઇન્ડિગો છે બ્લુમાં ભળી જાય છે, બ્લુ છે ગ્રીનમાં ભળી જાય છે, ગ્રીન છે એ ઓરેન્જમાં ભળી જાય છે,
યલોમાં ભળી જાય છે, યલો ઓરેન્જમાં ભળી જાય છે, ઓરેન્જ છે રેડમાં ભળી જાય છે. એટલે આ બધા જ કલર એકબીજામાં ભળી જાય છે, વચ્ચે ક્યાંય ખાંચ જોવા મળતી નથી. એવું નહીં કે ચાલો આ પેન વાયોલેટ નો છે, પછી થોડા સમય પછી ઇન્ડિગો, આવો વચ્ચે અવકાશ ગેપ જોવા મળતો નથી. આ બધા જ કલર એકબીજામાં ભળી જાય છે, એકબીજામાં ભળી જાય છે. માટે આવા વર્ણપટને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે સફેદ પ્રકાશ કે જે દરેક પ્રકારના જુદી જુદી તરંગલંબાઈના પ્રકાશનું મિશ્રણ છે, એને જ્યારે તમે ત્રિપાર્શ્વમાંથી પસાર કરો છો, જેમ આપણે જુદા જુદા માધ્યમમાં વેગ આપણો અલગ અલગ હોય, દાખલા તરીકે હવામાં આપણો વેગ વધુ હોય, એની જગ્યાએ પાણીમાં આપણો વેગ ઓછો, એની જગ્યાએ દાખલા તરીકે રેતીનો એક ઢગલો ભરેલો છે, એમાં આપણે અંતર કાપવું છે તો એના કરતાં વેગ ઓછો. તો જેમ માધ્યમ બદલે તેમ આપણા વેગમાં ફેરફાર થાય છે. તે જ રીતે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તે વક્રીભવન પામે છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તે વક્રીભવન પામે છે. આ સફેદ પ્રકાશ છે જેને આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ, એટલે પ્રિઝમ તેની તરંગલંબાઈ અનુસાર અથવા આવૃત્તિ અનુસાર અલગીકરણ કરવાનું કાર્ય કરે છે. જેની તરંગલંબાઈ ઓછી તેનું વક્રીભવન વધુ, જેની તરંગલંબાઈ વધુ તેનું વક્રીભવન ઓછું. તો આ રીતે તરંગલંબાઈ અથવા આવૃત્તિ અનુસાર જે આપણને સમુચ્ચય પ્રાપ્ત થયો, આ સમૂહ પ્રાપ્ત થયો, એ સમૂહને કહેવામાં આવે છે વર્ણપટ. We are talking about atomic spectrum. આપણે પરમાણ્વીય વર્ણપટની ચર્ચા કરીએ છીએ. શેની ચર્ચા થાય છે? પરમાણ્વીય વર્ણપટ. પરમાણ્વીય વર્ણપટ. તો પરમાણ્વીય વર્ણપટ મુખ્યત્વે બે પ્રકારના હોય: શોષણ વર્ણપટ, અવશોષણ એટલે કે શોષણ વર્ણપટ, અને ઉત્સર્જન વર્ણપટ. આપણે આજે ચર્ચા કરી કે સતત વર્ણપટ છે. સતત વર્ણપટ એટલે કઈ રીતે? તો સફેદ પ્રકાશને ત્રિપાર્શ્વ પ્રિઝમમાંથી પસાર કરશો એટલે પ્રિઝમ તેની તરંગલંબાઈ અનુસાર પ્રકાશને વક્રીભવન પામે. તરંગલંબાઈ ઓછી તેનું વક્રીભવન વધુ, તરંગલંબાઈ વધુ તેની વક્રીભવન ઓછું. પણ આમાં દરેક રંગ એકબીજામાં ભળેલા છે. જેમ કે પાર જાંબલી છે એ ઇન્ડિગોમાં, ઇન્ડિગો છે એ બ્લુમાં, બ્લુ છે એ ગ્રીનમાં, ગ્રીન છે એ યલોમાં, યલો છે એ ઓરેન્જમાં, વચ્ચે આ ઓરેન્જ કલર છે, ઓરેન્જમાં ભળેલો છે, ઓરેન્જ છે એ રેડમાં ભળેલો છે. તો આવા વર્ણપટને સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પરમાણ્વીય વર્ણપટ બે પ્રકારના હોય છે. કયા બે પ્રકારના વર્ણપટ? તો શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ. કેટલા પ્રકાર છે વર્ણપટ? બે પ્રકાર છે: શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ છે ને, એ વર્ણપટ એકબીજાની પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ એટલે શું કહી શકાય? કે સામાન્ય રીતે તમે કેમેરાનો રોલ જોયો છે. આપણી જે સામાન્ય રીતે કેમેરાનો રોલ છે, તમે કેમેરાનો રોલ જોશો તો તમારા વાળ કે જે કાળો ભાગ છે કેમેરાના રોલમાં સફેદ આવશે, અને તમારું મોઢું જે વ્હાઈટ હોય, હાથ પગ ત્યાં બ્લેકમાં આવશે. એટલે વ્હાઈટ બ્લેક, બ્લેક વ્હાઈટ આ એકબીજાની પ્રતિકૃતિ કહેવાય. બરાબર છે? એકબીજાની ફિલ્મ અને નેગેટિવ છે, એ પ્રકારે કહી શકાય. હવે જો આપણે વર્ણપટની વાત કરીએ, પહેલા શોષણ વર્ણપટ. બરાબર? શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટ એટલે શું? તો આ સફેદ પ્રકાશ, કન્ટિન્યુ સફેદ પ્રકાશ ઠંડી હવા ભરેલા નમૂનામાંથી પસાર કરવામાં આવે છે. ઠંડી હવા ભરેલા નમૂનામાંથી પસાર કરવામાં આવે છે. દાખલા તરીકે હાઇડ્રોજન હોય,
કે કોઈ પણ નિષ્ક્રિય તત્વો હોય, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન, આવો કોઈ વાયુ હોય, ઠંડી હવા પાત્રમાં ભરેલી છે, એના પર સતત સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે. જ્યારે સફેદ પ્રકાશ આપાત કરશો એટલે તમને ખ્યાલ છે દરેક પરમાણુના બંધારણમાં ઇલેક્ટ્રોન હોય. હવે એ ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરશે એટલે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ જશે. આ જે છે સામાન્ય વર્ણપટ છે. સમજો જ્યારે એ ઠંડા પાત્રમાંથી, ઠંડી હવામાંથી સફેદ પ્રકાશને તમે સતત પસાર કરો એટલે આ ઠંડી હવા જે આ રીતે પ્રકાશ આવતો હતો એમાંથી થોડુંક શોષણ કરશે. બાકી મોટે ભાગે તો પ્રકાશ પસાર થશે જ, પણ અમુક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું જ શોષણ કરશે. એને જ્યારે સ્લિટમાંથી પસાર કરીને હવે ત્રિપાર્શ્વ એટલે પ્રિઝમ પર પડવા દેશો તો ફરી પાછું પ્રિઝમ છે એ જ રીતે તેની તરંગ લંબાઈ અનુસાર વિભેદન કરશે. પણ યાદ રાખો, જેની તરંગ લંબાઈ ઓછી તેનું વક્રીભવન વધુ, જેની તરંગ લંબાઈ વધુ તેનું વક્રીભવન ઓછું. પણ આ બેમાં ડિફરન્સ એટલો છે કે અહીંયા કોઈ સેમ્પલ નમૂનો લીધેલો નથી, અહીંયા ચોક્કસ વાયુનો નમૂનો લીધેલો છે. એ નમૂનામાંથી પ્રકાશને પસાર કરવામાં આવે છે. એટલે નમૂનો જે છે એ કોઈ પણ પરમાણુ કે આયનનો જે નમૂનો હોય એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરી લેશે. માટે તેને અવશોષણ વર્ણપટ કહેવાય. બધી જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આમાં હશે નહીં. અમુક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી પ્રકાશ છે એનું શોષણ કરી નાખ્યું છે. એટલે વચ્ચે આવા બ્લેક ભાગ દેખાશે. જો આમાં બધા જ રેખાઓ વર્ણપટ એકબીજામાં ભળી ગયેલા છે, માટે તેને સતત વર્ણપટ તરીકે આપણે ઓળખીએ છીએ. કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ. અહીંયા એવું નથી, અહીંયા વચ્ચે ગેપ છે. તો આ વચ્ચે ગેપ છે, આનું આને શોષણ કર્યું છે. જે ઠંડી હવા એટલે કે વાયુનો અણુ, પરમાણુ કે આયનનો જે નમૂનો હતો જેના પર તમે પ્રકાશ આપાત કરતા હતા એને ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરેલું છે. એટલે વચ્ચે અહીંયા એ જે ભાગ જે છે ત્યાં બ્લેક લાઈન દેખાશે. અહીંયા ટેક્સ્ટ બુકમાં વચ્ચે બ્લેક લાઈન દર્શાવેલી છે. એ બ્લેક લાઈન થોડી ઘણી દેખાય, એ બ્લેક લાઈન એટલે સામાન્ય રીતે કહી શકાય કે અવશોષણ વર્ણપટ અથવા શોષણ વર્ણપટ. કારણ કે ઠંડી હવા એટલે કે જે વાયુનો નમૂનો છે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરી નાખ્યું. એટલે એટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણને ત્યાં સ્લિટ એટલે કે જે ભાગ છે એના પર મળશે નહીં. બરાબર. નેક્સ્ટ ગરમ હવા. હવે જો શું કરવાનું છે, ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ. શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ છે એકબીજાની પ્રતિકૃતિ છે. ફિલ્મ અને કેમેરાના રોલની માફક વર્તે છે. અહીંયા ગરમ હવા પહેલેથી જ ઊંચા તાપમાને ગરમ કરેલી હવા રાખવામાં આવે છે. એને શોષણ ઓલરેડી કરી લીધું છે. હવે શું કરશે કે પોતે જે છે ઉત્સર્જનની ઘટના દર્શાવશે. પોતે જે ઊર્જા મેળવેલી છે ઊંચા ઊર્જા સ્તરમાં ગયો છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો નમૂનો હોય, સમજો હાઇડ્રોજનનો નમૂનો. હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હોય. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. આ એક ઇલેક્ટ્રોન હોય. બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, છઠ્ઠી કક્ષા. જ્યારે આ હાઇડ્રોજનનો નમૂનો હોય એને તમે ઊંચા તાપમાને ગરમ કરેલો હોય તો એ હાઇડ્રોજનમાં રહેલા ઇલેક્ટ્રોન, જેને ભૂમિ અવસ્થા ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય, હકીકતમાં હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં પરિભ્રમણ કરતો હોવો જોઈએ, પણ તમે તેને જ્યારે ગરમ કર્યો અને ઊર્જા આપી ત્યારે એ ઇલેક્ટ્રોન મેબી બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા કે છઠ્ઠી કક્ષામાં ઓલરેડી હશે. આમાં હશે ગરમ હવામાં. હવે પોતે શું કરશે કે આમાંથી કોઈ પણ કક્ષામાં બેઠો હશે. બીજી કક્ષામાં બેઠો હોઈ શકે, ત્રીજી કક્ષામાં બેઠો હોઈ શકે, ચોથી કક્ષામાં બેઠો હોઈ શકે, પાંચમી કક્ષા કે કદાચ છઠ્ઠી કક્ષામાં એક ઇલેક્ટ્રોન બેઠો હશે. હવે પોતે જે ઊર્જાનું અહીંયા શોષણ કરીને રાખેલું છે, બરોબર છે, એનું ફરી પાછું ભૂમિ અવસ્થામાં પાછું આવવાનો પ્રયત્ન કરે. તમને ખ્યાલ છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ બહાર ફરવા માટે
તમે જેમ ઘરે પાછા ફરો છો એ આપણી ભૂમિ અવસ્થા છે, ગ્રાઉન્ડ સ્ટેટ છે. સેમ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હાઇડ્રોજનમાં બેઠો હોય તો એ એની ભૂમિ અવસ્થા છે, ત્યાં પાછો ફરવાનો પ્રયત્ન કરે. એટલે ઇલેક્ટ્રોન ધારો કે કોઈ પણ ઉત્તેજિત અવસ્થામાં ગયો છે, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા કે છઠ્ઠી કક્ષામાં ગયો છે, વળી પાછો ઇલેક્ટ્રોન પાછો પોતાના મૂળ ઘરે ફરે. એને આપણે કહીએ છીએ અહીંયા શોષણની જે ઘટના થઈ છે, અહીંયા જે ઊર્જા મેળવી છે તેનું ફરી પાછું ઉત્સર્જન કરે. અને જેટલી ઊર્જા, માનો કે એ જે શોષણ અલ્પ પ્રમાણમાં થયું હોય તો ઉત્સર્જન પણ અલ્પ પ્રમાણમાં, એટલે અમુક રેખાઓ દેખાય આમાં. કારણ કે ઉત્સર્જન અમુક ચોક્કસ ફ્રીક્વન્સીનું થશે. છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં, પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં, ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં, ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પાછો ફરે ત્યારે ફરી પાછું ઊર્જાનું શું કરે છે? ઉત્સર્જન. કારણ કે અહીંયા ઊંચી અવસ્થામાં તો ઊર્જા વધુ હતી, એ ફરી પાછું ઊર્જાનું ઉત્સર્જન કરશે અને ફરી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો ફરશે. ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું આપણને ઉત્સર્જન દેખાશે. અમુક જગ્યાએ લાઈન દેખાશે, સ્પેક્ટ્રા દેખાશે. અહીંયા જે ભાગ ગાયબ છે એ ભાગ અહીંયા દેખાશે. એટલે કે શોષણ અને ઉત્સર્જન વર્ણપટ એકબીજાની પ્રતિકૃતિ છે. ફિલ્મ અને કેમેરાનો રોલ છે. અહીંયા ક્યાંક ડાર્ક રેખાઓ દેખાય છે, કાળી લાઈન દેખાય છે, યાદ રાખો. અહીંયા ક્યાંક કલર રેખાઓ દેખાય છે, બાકી આ બધો ભાગ કાળા કલરનો દર્શાવવાનો છે. બ્લેક બોર્ડ નથી આપણી પાસે અત્યારે. શું વિચારશું? યાદ રાખો, અહીં બધી જગ્યાએ કાળો ભાગ છે અને કાળા ભાગમાં ક્યાંક આવી કલર રેખાઓ દેખાય છે. એનું કારણ છે અલ્પ માત્રામાં થયેલું ઉત્સર્જન. ક્યાંક આવી કલર રેખાઓ, બરાબર છે, કલર્ડ સ્પેક્ટ્રા દેખાય છે. એનું કારણ શું છે? તો એનું કારણ છે અલ્પ માત્રામાં થયેલું ઉત્સર્જન. અને અહીંયા ક્યાંક કાળી રેખાઓ દેખાય છે. અહીંયા જેમ ક્યાંક કલર રેખાઓ દેખાતી, મોટે ભાગે આ ભાગ કાળો હતો, એમ અહીંયા ક્યાંક જ એ ભાગ કાળો છે. એનું કારણ છે અલ્પ માત્રામાં થયેલું અવશોષણ. એટલે આ પ્રકારે શોષણ અને ઉત્સર્જન વર્ણપટ એકબીજાની પ્રતિકૃતિઓ છે. આ બધો ભાગ કલર છે, વચ્ચે અહીંયા જે ભાગ દેખાય છે એ કાળો કલર. આ બધો ભાગ કાળો કલર છે અને આ ભાગ એટલે કલર્ડ રેખાઓ. બેને ભેગા કરી દેશો તો આવો સ્પેક્ટ્રમ થશે. આ બેને ભેગા કરી દો, આ ભાગ અને આ ભાગને, તો મૂળ સતત વર્ણપટ જેવું આપણને પ્રાપ્ત થશે. અને યાદ રાખો, જેમ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ જુદા જુદા હોય, બરાબર, તમે તમારા ઇવન ફિંગરપ્રિન્ટ જોશો તો દરેક ફિંગરની પ્રિન્ટ પણ જુદી આવશે. તો ફિંગરપ્રિન્ટ પરથી જેમ વ્યક્તિની ઓળખાણ થાય, ધારો કે કોઈ જગ્યાએ કંઈક ક્રાઇમ થયો છે, ગુનો થયો છે, તો એ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ લેવામાં આવે ને એ ફિંગરપ્રિન્ટ પોલીસ સ્ટેશનમાં હાજર નમૂના સાથે સરખાવવામાં આવે, બરાબર. અને જો નમૂનો મેચ થતો હોય તો કયા વ્યક્તિએ મર્ડર કરેલું છે અથવા ક્રાઇમમાં સંકળાયેલો છે તે સહેલાઈથી જાણી શકાય ફિંગરપ્રિન્ટના નમૂના પરથી. સેમ વે યાદ રાખો, આ જ રીતે પરમાણુની ઓળખ પણ એ તેના વર્ણપટ પરથી થઈ શકે. કારણ કે દરેક પરમાણુનું બંધારણ અલગ અલગ. તો દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં હોય. તો એ ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી અને ઉત્તેજિત અવસ્થામાં ઊર્જાનું શોષણ કરીને કે ઊર્જાનું ઉત્સર્જન કરીને, ઊર્જાનું અવશોષણ કરીને ઊંચી કક્ષામાં કે નીચી કક્ષામાં પણ ચોક્કસ જથ્થામાં ઊર્જાની આપલે કરીને એ ટ્રાન્ઝેક્શન થાય છે. તો દરેક પરમાણુનો વર્ણપટ પણ એક સ્પેસિફિક હોય છે. અને આવા માત્ર જેમ ફિંગરપ્રિન્ટ પરથી વ્યક્તિની ઓળખાણ થઈ શકે છે, તે જ રીતે ફિંગર જે આંગળીની જે ઓળખાણ છે, બરાબર છે, ફિંગર સ્ટ્રીપ પરથી જેમ વ્યક્તિની ઓળખાણ થઈ શકે છે, એ જ રીતે આ પરમાણુના વર્ણપટ પરથી પરમાણુની ઓળખાણ થઈ શકે છે. અને આવા પરમાણુની સૌપ્રથમ ઓળખાણ કરનાર વૈજ્ઞાનિક રોબર્ટ બુનસેન
યાદ રાખજો વૈજ્ઞાનિકનું નામ શું છે? નામ રોબર્ટ બુન્સેન. રોબર્ટ બુન્સેને જુદા જુદા તત્વોને તેના આવા એટમિક સ્પેક્ટ્રમ પરથી પરમાણ્વીય વર્ણપટથી ઓળખાણ કરેલી અને આવી તત્વની જે શોધ થયેલી છે સૌપ્રથમ જુદા જુદા પરમાણુની એટમિક સ્પેક્ટ્રમ પરથી પરમાણ્વીય વર્ણપટ પરથી એમાં જે તત્વોનો સમાવેશ થાય છે એમાં રુબિડિયમ, સીઝિયમ આ બે આલ્કલી તત્વો, આ ઉપરાંત ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, સ્કેન્ડિયમ આ દરેક તત્વની શોધ રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે તેના સ્પેક્ટ્રા એટલે કે વર્ણપટ પરથી કરેલી છે. આવા વર્ણપટને આપણે રેખીય વર્ણપટ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે અહીંયા રેખાઓ પ્રાપ્ત થઈ. શું પ્રાપ્ત થયું? લાઈન. માટે આને લાઈન સ્પેક્ટ્રમ રેખીય વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તેનો બીજો શબ્દ છે પરમાણુમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા ગરમ હવા ગરમ પરમાણુઓ છે, અહીંયા ઠંડી હવા ઠંડા પરમાણુઓ છે એટલે કે પરમાણ્વીય વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરમાણ્વીય વર્ણપટ જેનો બીજો સમાનાર્થી શબ્દ છે રેખીય વર્ણપટ. બરાબર? બે પ્રકારના હોય મુખ્યત્વે શોષણ અને ઉત્સર્જન. શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. દાખલા તરીકે આને ખૂબ અલ્પ માત્રામાં ઉત્સર્જન કર્યું માટે અતિ અલ્પ માત્રામાં જ રેખાઓ પ્રાપ્ત થઈ. આને અતિ અલ્પ માત્રામાં શોષણ કર્યું, અવશોષણ કર્યું માટે અતિ અલ્પ માત્રામાં ત્યાં રેખાઓ ગાયબ થઈ. તો આ પ્રકારે એ વર્ણપટને સહેલાઈથી સમજાવી શકાય છે. રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે રુબિડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, સ્કેન્ડિયમ અને ઇવન સૂર્યમંડળમાં રહેલા હિલિયમ વાયુની શોધ પણ આવા વર્ણપટને આધીન કરવામાં આવેલી છે. તો આ રીતે આ પ્રશ્ન પૂછી શકાય. શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ એકબીજાની પ્રતિકૃતિ છે. બરાબર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાના યુનિટ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાના યુનિટ તરફ આગળ વધીએ. ઉદાહરણનો દાખલો 2.7 શું છે દાખલો? તો 100 વોટનો એક બલ્બ ગોળો એટલે બલ્બ 100 વોટનો એક ગોળો મીન્સ બલ્બ 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા એક વર્ણિક પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો આ બલ્બ દ્વારા આ ગોળા દ્વારા એટલે કે આ બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા
ફોટોનની સંખ્યા ગણો, ફોટોનની સંખ્યા ગણો. શેનો છે દાખલો? પહેલા તો જે 100 વોટનો જે બલ્બ છે, 100 વોટ, એને આપણે કહી શકાય 100 જૂલ પર સેકન્ડ. એક સેકન્ડે 100 જૂલ ઉર્જા ઉત્પન્ન થતી હોય તેને 100 વોટનો બલ્બ કહેવાય. એક સેકન્ડે 100 જૂલ, એક સેકન્ડે 100 જૂલ, દર સેકન્ડે પ્રતિ સેકન્ડે 100 જૂલ ઉર્જા ઉત્પન્ન થતી હોય ને તેને 100 વોટનો બલ્બ કહેવાય. હવે આપણે તો બલ્બમાંથી જે ફોટોન ઉત્સર્જિત થાય છે તેની તરંગ લંબાઈ આપી દીધી છે, તો એક ફોટોનની કેટલી શક્તિ એ ખબર પડી શકે. તો એક ફોટોનની શક્તિ, એક ફોટોનની શક્તિ એટલે કે E is equal to hc by lambda. h એટલે 6.624 ગુણ્યા 10 ની -34 ઘાત, c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત, અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તમને ખ્યાલ છે 400 નેનોમીટર એટલે 400 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. તો 4 ગુણ્યા 10 ની -7 ઘાત પણ કહી શકાય. 4 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર. કારણ કે અહીંયા મૂલ્યમાં બે અંકનો મેં ઘટાડો કર્યો છે, તો સામે અહીંયા બે અંકનો વધારો કર્યો છે. તો આમ લખી શકાય 4 into 10 raised to -7. 6.624 ને તમે 3 વડે ગુણશો તો ગુણાકાર આવશે 19.878. 19.878 આ બંનેનો ગુણાકાર 19.878. એ 19.878 ને તમારે 19.878 ગુણ્યા 10 ની -26 ઘાત, એને તમારે 4 વડે ભાગવાના છે. 4 ગુણ્યા 10 ની -7 ઘાત. તો 19.878 ને 4 વડે ભાગશો તો 5 કરતા સેજ મૂલ્ય ઓછું આવશે, અને એ મૂલ્ય આવે છે 5 કરતા સેજ ઓછું 4.99 જો આવે છે. 4.979 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. એક ફોટોન જે ઉત્સર્જિત થાય ને 400 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો, એની ઊર્જા આટલી હોય. તો પર સેકન્ડે તો ઊર્જા કેટલી ઉત્પન્ન થાય છે? 100 જૂલ. ફરીથી આટલા જૂલ ઊર્જા ઉત્પન્ન થાય ત્યારે એક ફોટોન, આટલા જૂલ ઊર્જા ઉત્પન્ન થાય ત્યારે એક ફોટોન. તો 100 જૂલ, કારણ કે પર સેકન્ડે 100, તો 100 જૂલ બરાબર કેટલા ફોટોન? 83 મૂકી શકાય. શું 83 મૂકશું? તો 4.969 into 10 raised to -19 joule equal to 1 photon. Therefore 100 joule, કારણ કે પર સેકન્ડે 100 joule ઉત્પન્ન થાય છે, તો પર સેકન્ડે કેટલા ફોટોન ઉત્પન્ન થાય એ મેળવી શકાય. 100 joule equal to how many photons? 100 divided by 4.969 into 10 raised to -19. આનું તમે સાદુરૂપ આપશો તો 20 પોઈન્ટ જે આંક આવે છે 20.12 જેવો આંક આવે છે. 20.12 ગુણ્યા 10 ની 19 ઘાત, -19 અંશમાં જશે. તો આનો ફાઇનલ આન્સર આ પ્રકારે થયો. પર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા 2.012 ગુણ્યા 10 ની 20 ઘાત. આટલા ફોટોન પર સેકન્ડ ઉત્સર્જિત થતા હોય છે. તો આ કોયડો છે, ઉદાહરણ છે 2.7. નેક્સ્ટ એના પછીનો કોયડો રકમ વાંચી અને આગળ ગણતરીની પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એના પછીનો બીજો દાખલો છે જે આપણે સામાન્ય રીતે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણનો કોયડો 2.8 આપેલો છે, એની ચર્ચા તરફ આપણે આગળ વધીએ. ખૂબ સારો દાખલો છે, ખૂબ સારો દાખલો છે. ઉદાહરણ કોયડો જે છે એ 2.8 મોસ્ટ આઈએમપી કહી શકાય. બરાબર?
રકમ હું વાંચવાનો પ્રયત્ન કરું છું, તમે ત્યાં જોજો શું છે એ રકમ એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો રકમ આ પ્રકારે છે. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમ ધાતુની સપાટી પર પડે છે 300 નેનોમીટર, ત્યારે 1.68 × 10⁵ જૂલ પર મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે. તો એ દાખલો ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. રકમ હું લખતો નથી, તમારી પાસે જ રકમ પડેલી છે અને એકદમ સહેલી રકમ લખવાનો પ્રયત્ન. ઉદાહરણનો કોયડો 2.8 2.8 એકદમ સરળ સોડિયમ ધાતુ છે. સોડિયમ ધાતુ, સોડિયમના કેન્દ્રમાં 11 પ્રોટોન હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. આ સોડિયમ ધાતુની સપાટી પર 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને એ કેટલી ગતિ ઊર્જા સાથે મુક્ત થાય છે? તો એ ઊર્જા તમને આપી દીધી છે 1.68 × 10⁵ 1.68 × 10⁵ એકમ છે જૂલ પર મોલ. આટલી ઊર્જા ધરાવતું જે છે ઇલેક્ટ્રોન આટલી ગતિ ઊર્જા સાથે મુક્ત થાય છે. તો આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડે? બરાબર, આને એ રીતે કહીએ. ધારો કે આ દુકાન છે, દુકાનમાં એક પેન પડેલી છે. આ રીતે સમજાવી શકાય. આ દુકાન છે, દુકાન, ત્યાં એક પેન પડેલી છે. એ પેનને છોડાવવા માટે તમે કોઈ વ્યક્તિને ધારો કે $5 લઈને મોકલો છો, $5 અને $1 બરાબર ધારો કે અત્યારે 70 રૂપિયા હું ગણું છું, 75 રૂપિયા કરતા પ્લસ છે, બરાબર. $5 લઈને મોકલો છો, $5 ની નોટ લઈને મોકલા અને એ જ્યારે પેન લઈને પાછો ફરે છે ત્યારે ધારો કે એ 200 રૂપિયા પાછો લઈને આવે છે. 200 રૂપિયા આટલી ઊર્જા જેમ લઈને આવે છે ઇલેક્ટ્રોન, તે 200 રૂપિયા એ વ્યક્તિ પેન તો લેતો આવે છે પણ સાથે સાથે 200 રૂપિયા લઈને પણ આવે છે. તો આ પેનને મુક્ત કરવા માટે કેટલા રૂપિયા જરૂરી છે? કેટલા રૂપિયા જરૂરી છે? ધારો કે $1 બરાબર 70 રૂપિયા. તો $5 બરાબર 7 5 35 350 રૂપિયા તમે આપ્યા છે, એમાંથી પાછા કેટલા લઈને આવે છે? 200. આ 200 બાદ કરી દેવાના, મીન્સ ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી નાખવાનું. અહીંયા રૂપિયા હતા તો ડોલરને પણ તમે રૂપિયામાં કન્વર્ટ કરો છો. એમ અહીંયા ઊર્જા છે તો આ તરંગ લંબાઈને ઊર્જામાં કન્વર્ટ કરવાનું. પછી આપણે બેનો 5 નો અને 200 નો તફાવત નહીં લેવાનો. $5 ને શેમાં કન્વર્ટ કરો છો? રૂપિયામાં. ધારો કે $5 બરાબર 350 રૂપિયા. તો 350 માંથી કેટલા બાદ કરવાના? 200. તો કેટલા રૂપિયાની પેન? 150. તો આને પણ તમારે ઊર્જામાં કન્વર્ટ કરવાની. બરોબર. તો સિમ્પલ કહી શકાય એક આજો પર મોલ આપેલું છે, 1 મોલ ફોટોનની ઊર્જા, 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર NhC / લેમ્ડા. n વડે ગુણવાનું કારણ કે પર મોલ આપેલું છે. ફરીથી આ ડોલર અને આ રૂપિયા બેનો તફાવત ના આવે. ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે અથવા રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા પડે. બેમાંથી ગમે તે રીતે ચાલે. તો આને તમે તરંગ લંબાઈમાં કન્વર્ટ કરશો તો પણ ચાલશે અથવા તરંગ લંબાઈને ઊર્જામાં કન્વર્ટ કરશો તો પણ ચાલશે. આપણે તરંગ લંબાઈને ઊર્જામાં કન્વર્ટ કરીએ છીએ. અહીંયા પર મોલ આપ્યું છે એટલે 1 મોલના સંદર્ભમાં 6.022 × 10⁶
23 ઘાત 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત અને c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત આ ત્રણેયનો ગુણાકાર છેદમાં તરંગ લંબાઈ 300 નેનોમીટર છે એટલે કે 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર. તો હવે થશે આ ત્રણેયનો ગુણાકાર કારણ કે 300 આની સાથે કેન્સલ થઈ જશે 10 ની માઈનસ 7 ઘાત છે 10 ની માઈનસ 7 ઘાતને અંશમાં લઈ જાશો એટલે 10 ની પ્લસ 7 ઘાત 8 ને 7 15 અને 23 38 ઘાત થશે. તો આ બેનો ગુણાકાર 6.022 અને 6.624 આ બંનેનો ગુણાકાર ત્યાં તમને આપેલો છે 6.624 અને 6.022 3.99 39.9 આ બંનેનો ગુણાકાર ગુણ્યા 10 ની જો -7 ઘાત કારણ કે આને આમ પણ લઈ શકાય 3 ગુણ્યા 10 ની -7 ઘાત 3 ગુણ્યા 10 ની -7 ઘાત -7 ઘાત ને અંશમાં લેશો 8 ને 7 15 15 અને 23 38 માંથી 34 ઘાત બાદ કરશો તો 10 ની 4 ઘાત. તો આના પરથી એ ઊર્જા આવી જશે 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત એનો એકમ થશે જૂલ પર મોલ. આટલી તરંગ લંબાઈ આપતા હતા એનો અર્થ થાય છે આટલી ઊર્જા આપો છો. તો હવે 1 મોલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઊર્જા આમાંથી આ બાદ કરી દેવાની. જેમ 350 માંથી 200 રૂપિયા બાદ કરતા બરાબર 350 માંથી 200 રૂપિયા બાદ કરતા એમ આજે તમે વિકિરણ આપ્યું છે 300 નેનોમીટર વાળું એ હકીકતમાં કેટલી ઊર્જા ધરાવે છે 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર મોલ. આ બેનો ડિફરન્સ લઈ લેવાનો. તો 1 મોલ ફોટોન માટે જરૂરી ઊર્જા 1 મોલ ફોટોન માટે જરૂરી ઊર્જા કેટલી તો 3.99 માંથી 1.68 બાદ કરવાની 3.99 -1.68 ગુણ્યા 10 ની 5 ઘાત તો છે જ. તો 3.99 માંથી 1.68 બાદ કરશો એટલે જવાબ આવશે 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર મોલ. 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આટલી ઊર્જા જરૂરી છે. હવે આપણે તો 1 ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઊર્જા જોઈએ છે. આ તો 1 મોલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઊર્જા આવી. તો આમ થશે સિમ્પલ ક્રિયા છે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઊર્જા જરૂરી છે 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. તો 1 ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઊર્જા જરૂરી છે તો 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આનું તમે સાદુરૂપ આપશો 2.31 ને 6.022 વડે ભાગશો 6.022 વડે ભાગશો તો 1 ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઊર્જા આવશે 3.84 ગુણ્યા 10 ની -19 ઘાત આટલા જૂલ ઊર્જા જરૂરી છે. આ 1 ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઊર્જા. આગળ રકમમાં હવે શું પૂછેલું છે એ જોવાનો પ્રયત્ન કરીએ. શું પૂછ્યું છે એના પછી તો જોવો જોઈએ તમને બીજો પ્રશ્ન એમાં પૂછેલો છે. સોડિયમની વાત થાય છે કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડશે તો કેટલી ઊર્જાની જરૂર પડશે 3.84 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ ઊર્જાની જરૂર પડશે. નેક્સ્ટ હવે વળી પાછું પૂછ્યું છે. શું પૂછ્યું છે તો આગળ પૂછેલું છે કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે. હવે આ ઊર્જા પરથી તરંગ લંબાઈ મેળવવાની છે. ઊર્જા પરથી તરંગ લંબાઈ આટલી ઊર્જા જોઈએ. હકીકતમાં તરંગ લંબાઈ કેટલી તો આમ થશે λ = hc/e
h એટલે 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત, c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત, e એટલે કે 3.84 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. આનો તમે સાદુરૂપ આપશો 6.624 ગુણ્યા 3 અને 3.84 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. તો આમાં જે તરંગ લંબાઈ જે છે આટલી તરંગ લંબાઈ જરૂરી છે, બરાબર. પણ એ જે જવાબ આવશે એ મીટરમાં આવે છે અને આનો જવાબ તમારે આપવાનો છે ટેક્સ્ટ બુકમાં માઇનોર ફેરફાર વાળો જવાબ આવે છે. એટલે તમારે જે જવાબ આવે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત 3.84 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. આપણે જે સાદુરૂપમાં જવાબ આવે એ જવાબ લખવાનો છે. ટેક્સ્ટ બુકમાં માઇનોર વેરિએશન વાળો જવાબ છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે આવા, એટલે ખૂબ સરળતાથી આપણે તૈયાર કરેલો છે. આ રીતે આપણે લખશું અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ.